વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વધુ એક આંદોલન। ધોરણ 12 પૂરક પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળતા વિરોધ પ્રદર્શન। યુનિવર્સિટી હેડ ઓફિસમાં પ્રવેશ ન મળનાર વિદ્યાર્થીઓ તેમના વાલી સાથે વિરોધ નોંધાવવા પહોંચ્યા। નારાબાજી સાથે તાળાબંધી પણ કરી। ધોરણ 12 માં રિપીટર્સ પાસ થઈ ગયા, પરંતુ હવે પ્રવેશને લઈને વિવાદ છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીની અંદર કોમર્સ ફેકલ્ટીની અંદર હવે પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે। સામે જોઈ શકો છો વિદ્યાર્થીનીઓ પહોંચી છે। ધોરણ 12 માં રિપીટર્સ પાસ તો થઈ ગયા, શિક્ષણ વિભાગ પણ એટલે જ રિપીટર્સની પરીક્ષા વહેલી તકે રાખે છે કે તેઓ આગળ વધી શકે, પરંતુ હવે પાસ થયા પછી એમએસ યુનિવર્સિટીની અંદર કોમર્સ ફેકલ્ટીની અંદર એડમિશન મળતા નથી, જેને લઈને આપ જોઈ શકો છો કે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું કહેશો, સરકાર પણ મોકો આપે છે કે રિપીટર્સ તેમની જે પરીક્ષા લેવાય, પાસ થાય અને તે બાદ તેમને એડમિશન પણ મળે, હવે શું સ્થિતિ છે? આજ રોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે રિપીટર્સના વિદ્યાર્થીઓ છે, પૂરક પરીક્ષામાં જે પાસ થઈ ચૂક્યા છે તે વિદ્યાર્થીઓ માટે વહેલી તકે કોમર્સમાં એડમિશન શરૂ કરવામાં આવે, કારણ કે એમએસ યુનિવર્સિટીમાં બીજી ફેકલ્ટીઓ પર એડમિશન આપી દેવામાં આવે છે, આર્ટ્સ ફેકલ્ટી હોય કે સાયન્સ ફેકલ્ટી, તો કોમર્સ ફેકલ્ટી પર હજી સુધી કેમ ચાલુ કરવામાં નથી આવ્યા? શું આ લોકોના કોઈ અંગત વ્યવહાર છે? શું આ લોકોને પ્રાઇવેટ યુનિવર્સિટી પાસે ફાયદો પહોંચાડવાનો છે? પ્રાઇવેટ યુનિવર્સિટી પાસેથી પૈસા લીધેલા છે કે કોઈ અંગત જે તેમના ઓળખીતા છે કે મિત્ર સગા સંબંધીઓ એમને એડમિશન આપવાના છે? જો આ જે રિપીટરની જે પૂરક પરીક્ષા હોય છે તે એટલા માટે લેવામાં આવે છે કે વિદ્યાર્થીઓનું એક વર્ષ ના બગડે, અને જો આ પરીક્ષા પૂર્ણ થયા બાદ, પરિણામ આવ્યા બાદ જો હજી સુધી એડમિશન પ્રક્રિયા જ ચાલુ નથી થઈ તો પછી પૂરક પરીક્ષા લેવી જ ના જોઈએ સરકાર। પૂરક પરીક્ષા લો છો તો કેમ લો છો? સવાલ તો છે જ કે પૂરક પરીક્ષા એટલા માટે લેવાય છે કે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક તેમને ફરીથી પ્રવેશ મળી શકે। શું કહેશો બેટા, પ્રવેશ માટે આવ્યા છો, શું સ્થિતિ? તમે એડમિશન માટે એવું કહે છે કે એક્ઝામ આપો તો એક્ઝામ આપીને પાસ થાય, ને હવે એડમિશન ના પાડશે તો એક્ઝામ શું કરવા લીધી હશે? અહીંયા પહોંચ્યા છો, અહીંયા જ લેવાનું છે? પ્રાઇવેટમાં પણ બધા પ્રયત્નો થતા હોય છે? અહીંયા જ એડમિશન લેવાનું છે। અમારી પાસે એટલા બધા પૈસા નથી કે અમે પ્રાઇવેટમાં એડમિશન લેવા જઈએ। શું કહેશો, પ્રવેશ આપવો જ પડશે એ લોકો નહીં આપે તો અમે અહીંયા બેસી જઈશું, પણ અમે એડમિશન લઈને જ રહીશું, અમારો હક છે। અત્યારે અમારી મજબૂરી હશે તો અમે આવ્યા હશે, અને રિપીટર માટે દર વર્ષે ખોલે છે આ લોકો, તો આ વર્ષે કેમ નહીં? અમારો એવો કયો ગુનો છે કે એ લોકો એડમિશન નથી ખોલતા? બેટી બચાવો બેટી પઢાઓ અનેક નારા તો ચાલી રહ્યા છે, શું સ્થિતિ? એની કોઈ સ્થિતિ જ નથી ને। બેટી બચાવો બેટી પઢાઓનો કોઈ મતલબ જ નથી ને। જ્યારે છોકરીઓને ભણતરમાં તમે લોકો એડમિશન નથી આપી શકતા તો બેટી પઢાઓના નારાનો કોઈ મતલબ નથી। શબ્દો સરકારે સાંભળવા જરૂરી છે। બેટી બચાવો બેટી પઢાઓની વાતો થઈ રહી છે, પરંતુ ધોરણ 12 માં પૂરક પરીક્ષા આપ્યા બાદ પાસ થનાર વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીની અંદર પ્રવેશ ન મળતા એનએસયુઆઈ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। જેને પ્રવેશ નથી મળતા તે વિદ્યાર્થીઓને તેના વાલીઓ પણ આંદોલનમાં જોડાયા છે। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હજુ પણ જગ્યાઓ ખાલી છે તેવું એનએસયુઆઈ કહી રહ્યું છે, ત્યારે વહેલી તકે આ વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળે એટલા માટે કે ખાનગી યુનિવર્સિટીમાં તેઓ તેની ફી એફોર્ડ કરી શકે તેમ નથી। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।